થાય છે ઈવડે અમારું બિયારણ વાવેલું હતું, સાઠણી બી આપણે કરેલું હતું. કાવરિયા બીમાં આપણે આવું બધું વિડીયામાં આમને બિના રહેજો. આપણે જે કાવરિયું બી છાંટેલું છે રોપનું, એની આખી તમને ક્યાં સમયે છાંટવું, ક્યાં સમય આ રીતની વાતચીત કરે છે. આપણે રોપની જો આ બાફિયા નામનો રોગ આવતો હોય તો અત્યારે આપણે આ બધું ઉગાવો લેતું હોય તો અત્યારે જે આપણે કાંઈ જે મેરડીમાં ખેડૂત ભાઈઓ, જય માતાજી. આજના નવા વિડીયોમાં હાર્દિક સવાર વિડીયામાં આમને બિના રહેજો. આપણે જે કાવરિયું બી છાંટેલું છે રોપનું, એની આખી તમને ક્યાં સમયે છાંટવું, ક્યાં સમયે શું ઓલું કરવું, એ હું તમને આ વિડીયોમાં બતાવવાની કોશિશ કરી. તો આપણે આ કાવરિયું બી છે છાંટી દીધેલું. આ આપણે સિંગ છે, તો આ 2 મહિનાની સિંગ થઈ ગઈ છે ને આપણે આ 6 જમણ થયા રોપ છાંટેલો. તો આપણે આ સિંગ 2 મહિનાની થાય પછી આપણે આ રોપ છાંટવાનું, એટલે 1.5 મહિનાની અંદર આ તૈયાર થઈ જતું હોય રોપ. તો આપણે 3.5 મહિનામાં સોંપાય એવું થઈ જાય. તો આ રીતનું ખેડૂત ભાઈઓને કંઈક પ્લાનિંગ કરીને આ કાવરિયું બી રોપ બી છે એ છાંટવું. આ રીતનું જો ઉગાવો લીધો છે અમારે કંઈક. આ રોપ આમાં સોંપવાનો છે. અમારા ખેતરમાં ખેડૂત મિત્ર ની બધા આવેલા છે આટો મારવા. અમારા કાકા તરીક ઓલું કરે છે. તો ના આપણે કાંજી ખરકેલી છે ડુંગળી સોંપવાનું. તો એ અમારે ખેડૂત બધા આટો મારી અમારા કાકા ઓલું કરે છે, થોડુંક સલાહ સૂચન આપે છે. તો અમારી વાડીની મુલાકાતે આવેલા છે ખેડૂત. જોવે છે, થોડાક ગઠિયા છે એટલે થોડાક શરમાય છે વિડીયો ઉતારવામાં. હાલ આવે છે. વાતો કરતા આવે છે. એમને આ રીતની વાતચીત કરે છે. આપણે રોપની વિશે થોડીક માહિતી આપે છે. આ રોપ છે તો કયું બિયારણ છાંટેલું છે એ અમારે મતલબમાં કે છે કે આ રીતનું છાંટેલું છે ને આ રીતે છાંટવાનું છે. આવી રીતનો કંઈક ઉગાવો લીધો. તો આમ આપણે આવી રીતની કંઈક ની અંદર આપણે તમને પસાડિયા સુધી બતાવવાની કોશિશ કરશું. આવી રીતનો કંઈક ઉગાવો લીધો છે રોપે. બધા આખા પાટિયા એકદમ ભરાઈ જશે ને 2 મહિના થશે. તો આ રીતને અમારે આસ્તર પાસ્તર છાંટવાનું ઓલું છે. તો અત્યારે જે કાળજી રાખવાનું તમને કીધું છે કે આની અંદર જો આ બાફિયા નામનો રોગ આવતો હોય તો અત્યારે આપણે આ બધું ઉગાવો લેતું હોય તો અત્યારે હજી આપણે કાંઈ પ્રોબ્લેમ આવી નથી. આપણે ખાતર કાંકરિયા 2 વીઘામાં છંટકાવ મારી દીધેલો લાગે. પસાડીએ પાણી ન ભરાવા જેવું ભરાવવું જોઈએ. ખાતરની હારે યુમિક નાખેલું છે. આ કાળા કાળા ટપકા દેખાય છે ને ખેડૂત ભાઈ, જો આ કાળા કાળા ટપકા જે દેખાય છે ને એ આમાં યુમિક નાખેલું છે ખાતરની ભેગું. આપણે હેઠે જો આ રીતનું વ્યવસ્થિત પાણી ન ભરાય એટલે ફોડી નાખેલું છે. એટલે વરસાદ બહુ જોરદાર પડવાનો છે તો આપણે ખાતર થોડુંક નાખી દેવું. પછી આ રીતના પસાડિયા બધા ફોડી નાખેલા છે. આ રીતના કેરામાં લીધો બધા પાણી ન ભરાય. વરસાદ આવે એટલે
પાણી નીકળી જતું હોય, બીજા પડામાં સોપાય એવું થઈ જતું હોય ને ઓલી સિંગની અંદર જે પડું છે ને આપણું એ બધું આખું આ રોપથી આપણે ભરી દેવાનું છે. આપણે આ કમસે કમ 2 વીઘા સોપા 2 કિલા જેવું સાંકેલું છે. એટલે બીજું પડું આપણે તૈયાર કરવાનું ચાલુ છે. ને આપણે આ મગફળી છે, આ મગફળીનું પડું આપણે ઓલે પણ રાખેલું છે અહીંયા છે. તો એના હજી આ મગફળી આપણે 1 મહિનાની થવા આવી છે. એટલે હજી આપણે 15 દી ખમવાનું છે, 15 થી 20 દિવસ એ રોપ છાંટવાનું. આ રીતનું કંઈક અમારે પડવું છે ઓલું. હવે આપણે આ રોપમાં આપણે બાફિયા પ્રકારનો રોગ આવતો હોય તો આ બાફિયો આપણે આવે નહીં તો આપણે આમાં રેગ્યુલર અમે દવા છાંટવાની કોશિશ કરતા હોઈએ. તો અમે કઈ રીતની દવા છાંટીએ છીએ, અમારે બાફિયો આવવાની પ્રોબ્લેમ નથી આવતી ને આપણે બાફિયો ન આવે તો એવું આપણે કંઈક બધા ઓલા લેતા હોય તો આપણે થોડોક ઓછો ખર્ચે પહેલેથી કાળજી રાખવી પડે કે આ કેરા ભરાવા ન દેવા જોઈએ. બીજા નંબરમાં પડવું આમ વ્યવસ્થિત બાંધેલું હોવું જોઈએ તો કાંઈ વાંધો આવે નહીં. તો આવી રીતના અમારે બધા પ્રોબ્લેમ આવતા હોય. આ કાંઈક પાછો વરસાદ અમારે અંધારી ગયો છે. આપણે ખેતરની અંદર કામ કરતા હતા ને આ પાછી આવી રીતની કંઈક શાળ બંધાણી છે ને આપણે આ જે રોપ છે એ આ રીતનો રોપ હતો ને આપણે અત્યારે ખાતર બાતર બધું નાખી દીધું છે. તમને આગળ વિડીયોમાં બતાવ્યું છે ને આ પાળા ફોડીને તૈયાર રાખ્યું છે ને હવે અમારે 2-3 દિવસનો એક તરફ વરસાદ આવે છે. બપોર થઈ જશે ને ભાઈ રોપ સાટેલો હતો અહીંયા અમારા ઘનશ્યામભાઈ જઈ આવ્યા છે. અહીંયા 2 ખેડૂત મુલાકાત લેવાય આવેલા હતા અને રોપ પણ સારો ઉગ્યો છે અને રિસ્પોન્સ સારો મળ્યો છે. એટલે ખેડૂતને આમ તો ગમ્યું છે કે આપણે જે વાવણીએ જે આપણે બી ઓટોમેટિક બી છાંટતા હોય એ એકદમ સારું અને જે પહેલા કેરાથી છેલ્લા કેરા સુધી આપણે છાંટતા હોય એ પ્રમાણમાં એક જ સરખું બી ઉગે. એટલે બીમાં ઓછા વધુ એકે કેરામાં ન થાય એ રીતે એમાં બી છટાતું હોય એટલે એ બી છાંટવામાં વધારે ફાયદો મળે. આપણે જે ભાઈ બી વાવ્યું હતું, આપણે જે બી ઘાવર્યું છે એ આપણે જે ભાઈ વાવ્યું હતું એની પાસે આપણે મુલાકાતે આવી ગયા. આપણે મુલાકાતે એવી રીતે આવ્યા કે બી મસ્ત મજાનું ઉગી ગયું છે ને આપણે ખાતર એ નાખી દીધું છે. આગળ વિડીયો તમને બતાવ્યું હતું તે. તો આ ભાઈ છે એ અમારું બિયારણ વાવેલું હતું, સાઠણી બી આપણે કરેલું હતું. કાવરિયા બીમાં આપણે આવું બધું બધી કાળજી રાખવી પડે. તો અમારો એક વિડીયો અમે અપલોડ કરી દીધેલો છે અમારી ચેનલ ઉપર કે કઈ રીતનું બી વાવવું છે ને કઈ રીતનું સાઠણી બી કરવું છે ને શું એમાં કાળજી રાખવી છે. તો જેમ રોપ મોટો થતો જાય એવી અમે એમાં જે કાળજી રાખવાના છે એ બધી તમને વિગતવાર વિડીયો અત્યારે અમારો રોપ એવડો થયો છે, મતલબ 8 જમણમાં થયો છે ભાઈ 10 દિવસ જેવું થઈ ગયું છે અને આપણે 10 દિવસ જેવું સાંટે થયું છે અને બિયારણ સારું હોય તો છાંટવામાં આમ તો સારું જ બી ઉગે. હા, એટલે બિયારણ મતલબમાં સારું પસંદ કરવું એવું બધું કહેવાનું છે. એટલે પછી ટ્રેક્ટર વાળાનો વાંક ન કઢાય. એટલે બી અમે સારું ઉગી ગયું એટલે પાછા એ ભાઈ ની મુલાકાતે આવી આવ્યા. એની ઘેરે જ છે કે એના ખેતરમાં જ છે કે ભાઈ બી આપણે રેડી કમ્પ્લીટ ઉગી ગયું છે. એટલે આપણે એ ભાઈ વાતચીત જરીક કરી ને એને થોડુંક આમ મોજમાં રહે કે ભાઈ અમે બી વાવ્યું એટલે મસ્ત ઉગી ગયું. પણ બિયારણ આપણે સારું લાવવું પડે એવું કેવું છે, નકર બિયારણ આપણે સારું ન લાવ્યું તો એવું કઈ હરખું થતું ન હોય. તો અમારો વિડીયો સારો લાગે ને 5 ખેડૂતને શેર કરીજો, લાઈક શેર કોમેન્ટ કરી દેજો. અમારા ઘનશ્યામભાઈ ની ચેનલ માં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને પછી અમારા હરેશભાઈ ની ચેનલ છે હરેશભાઈ મકવાણા યુટ્યુબ માં ચેનલ છે. તો લાઈક શેર કોમેન્ટ એમાંય કરી દેજો ને એમાંય બિયારણ વાવવાના બધા વિડીયો તમને મળતા રહે. તો અમારો વિડીયો આજનો વિડીયો એટલો જ છે. જય માતાજી.